નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી શહેરમાં લાઠી રોડ બાજુ આવેલ વલ્લભનગર વિસ્તારના લોકો પાણીના ટાંકા પર પાણી ઓવરફ્લો થતા પાણી રોડ રસ્તા પર તેમજ ઘરોમાં પહોંચી ગયેલ છે। આવી સમસ્યાનો સામનો અનેકવાર થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ નગરપાલિકામાં અંગે અનેકવાર મૌખિક રજૂઆત કરી છે। ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી છે, સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। રોડ પર ચાલવું કે ઘરે રહેવું પણ મુશ્કેલીનો સામનો વલ્લભનગરના રહેવાસીઓ કરી રહ્યા છે। પાણી ખોટી રીતે વેડફાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં મચ્છરોના ઉપદ્રવથી મચ્છરજન્ય રોગચાળો ફેલાય તે પહેલા આનું નિરાકરણ લાવો તેવી સ્થાનિક લોકોની માંગ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। નમસ્કાર લોકો, અહીં અમરેલીની હાલત જોઈ રહ્યા છો। અહીંયા લાઠી રોડ ઉપર વલ્લભનગર રહેણાંક વિસ્તારમાં અમે લોકો રહીએ છીએ, જ્યાં નગરપાલિકાનો ટાંકો આવેલો હતી જે વારંવાર છલકાય છે અને પાણી ભરાઈ જાય છે। અત્યારે દરેક મકાનમાં પાણી ભરાઈ રહ્યું છે, આસપાસના વિસ્તારમાં પાણી સ્પ્રેડ થઈ રહ્યું છે, રોડ આવતા જતા લોકોને તકલીફ પડી રહી છે। તમે વિચાર કરો, આવી રીતે કેવી રીતે રહેવું? અહીં રહેતા લોકો અગર ઘર બંધ હોય તો શું હાલત થશે એની? અગર ઘર ખુલ્લું છે તો પણ પાણી ભરાઈ રહ્યા છે। આનો ઉપાય કરવા માટે નગરપાલિકા શું પગલાં લેશે? વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી। તેમજ ચિરાગભાઈ ગજેરાને વ્યક્તિગત ફોન કર્યો અમે લોકોએ, છતાં પણ હજુ કંઈ જવાબ મળી રહ્યો નથી। તો આ હાલતમાં કેવી રીતે અહીંયા રહેવું? આ નગરપાલિકાની બેદરકારી કેવી કે કર્મચારીઓની ગેરહાજરી? શું કહેશો લોકો આના માટે? જો તમને હું બતાવું શું હાલત છે અત્યારે, લોકો પાણીમાં ઊભા છે, આસપાસના ઘરમાં પાણી ભરાઈ રહ્યું છે, તેમજ લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। શું કરવું જોઈએ આના માટે?